નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય વિજ્ઞાન, ચેપ્ટર નંબર 14 નૈસર્ગિક સ્ત્રોતો એ આપણે ભણી રહ્યા છીએ. અગાઉના લેક્ચરની અંદર આપણે જુદા જુદા આવરણ વિશેની વાત કરી હતી. આજે આપણે આ ચેપ્ટરની અંદર એ નવા ટોપિકની શરૂઆત કરીશું. સૌ પ્રથમ આપણે જોઈએ તો હવાની ગતિ, એના વિશેની આપણે વાત કરવાની છે. ચલો, આપણે જાણીએ છીએ એ રીતના કે ગરમ દિવસ એટલે કે તાપમાન વધુ હોય, ગરમ દિવસ પછી સાંજના સમયે પવનની ઠંડી લહેરથી અને ગરમ હવામાનના અમુક દિવસો પછી વરસાદથી આપણને રાહત મળે છે. આપણે જાણીએ છીએ દિવસ દરમિયાન ગરમ વધારે તાપમાન હોય છે, જ્યારે સાંજના સમયે પાછું તાપમાન ઓછું હોય છે, એટલે કે ઠંડી લહેર હોય છે. એવી જ રીતે આપણે ઉનાળાના સમય દરમિયાન વાત કરીએ તો ઉનાળાના સમય દરમિયાન તાપમાન વધુ હોય છે, ત્યારબાદ ચોમાસું આવે છે ત્યારે વરસાદથી શું થાય છે? રાહત થાય છે, જે આપણે જાણીએ છીએ. એવી રીતે વાત કરીએ તો આ બધી જ ઘટનાઓ છે એ વાતાવરણમાં વાયુ એ ગરમ થવાથી, આપણે જાણીએ છીએ વાતાવરણની અંદર જુદા જુદા વાયુ હોય છે, એ ગરમ થવાથી અને પાણીની વરાળ બનવાની એક ક્રિયાઓનું આ પરિણામ છે. એટલે આપણે જોઈ શકીએ છીએ આ તાપમાન વધુ હોવું, પછી એકદમ વરસાદ આવવો, આ બધી જ ક્રિયાઓ છે એ શેના કારણે? તો કે વાતાવરણમાં રહેલા વાયુઓ પહેલાં ગરમ થશે, એ વાયુઓ ગરમ થાય જેના લીધે પાણી છે એની વરાળ બનશે, એ પાણીની વરાળ એ વરસાદ સ્વરૂપે નિર્માણ પામે છે. ચલો, આપણે પવનનું સર્જન વિશેની વાત કરીએ, એટલે લહેરો આપણે કહીએ છીએ. તો એ પવનનું સર્જન કેવી રીતે થાય છે? જ્યારે સૂર્યના કિરણો એ પૃથ્વીની સપાટી ઉપર પડે છે ત્યારે તેમાંના અમુક કિરણો એ જમીન અને જળાશયો દ્વારા શોષણ થાય છે. એટલે ટૂંકમાં કહીએ તો સૂર્યનો તાપ છે, એટલે કે સૂર્યમાંથી નીકળતા કિરણો એ પૃથ્વી ઉપર પહોંચે તો એમાં કેટલાક કિરણો છે એ જમીન એટલે કે ભૂમિ એના દ્વારા શોષણ થશે, કેટલાક કિરણો જળાશયો એટલે કે નદી, તળાવ, સરોવર એના દ્વારા શોષણ થાય છે. બાકીના મોટા ભાગના વિકિરણો છે એનું જમીન અને જળાશયો દ્વારા એ પરાવર્તન કરવામાં આવે છે. એટલે ટૂંકમાં કહીએ તો સૂર્યના કિરણો પૃથ્વી ઉપર જમીન ઉપર પડશે તો અથડાઈ અને પાછું ફરવું એટલે પરાવર્તન થશે. એવી જ રીતે પાણીની અંદર એટલે જળાશયોની અંદર એની અંદર પણ મોટા ભાગના વિકિરણો શું થાય છે? એ પરાવર્તન એટલે અથડાઈને પાછા ફરવાની ક્રિયા થાય છે. આમ આ પરાવર્તિત વિકિરણો એટલે કે અથડાઈને પાછા ફરે છે એવા વિકિરણો વાતાવરણને નીચેથી ગરમ કરે છે. એટલે કે સૂર્યમાંથી નીકળતા કિરણો આપણે વાત કરી તે પૃથ્વી સાથે એટલે જમીન સાથે અથડાઈને પરાવર્તન, અથવા તો નદી, જળાશયોમાં અથડાઈને પરાવર્તન થાય, જેના લીધે પરાવર્તિત કિરણો છે ને વાતાવરણ હોય એનું નીચેનું સ્તર છે ને એને ગરમ કરે, પરિણામે હવામાં પવનનું શું થાય છે? નિર્માણ થાય છે. એટલે આપણે જાણીએ છીએ આ રીતને પવન નિર્માણ થાય છે. હવે દરિયાઈ પવનની વાત કરીએ તો દરિયાઈ પવન કેવી રીતે નિર્માણ પામે છે? તો આપણે જાણીએ છીએ એ પ્રમાણે કે દિવસ દરમિયાન સમુદ્ર પરની હવા કરતાં એ જમીન પરની હવા વધુ ઝડપથી ગરમ થાય છે. જો તમે જોઈ શકો દરિયો હોય તો દરિયાનું પાણી અને જમીન બાજુમાં હોય છે, તો આ બંનેમાંથી જોઈ શકો છો ઝડપથી એ જમીન પરની હવા છે એ ઝડપથી ગરમ થાય છે, જ્યારે કોઈ જળાશય હોય છે કે નદી, તળાવ, સરોવર એ ઠંડી હવા. તો આમ ગરમ હવા એ ઉપર તરફ ઉઠે છે, આથી એ જમીન ઉપર ઓછા દબાણનો વિસ્તાર એ ઉત્પન્ન થાય છે. તો તમે બાજુમાં જોઈ શકો છો દરિયાઈ પાણીની અંદર જોયું તો ઠંડી હવા હોય છે અને બાજુમાં જમીન છે એ ગરમ હવા છે, જેના લીધે થશે શું કે ગરમ હવા ઉપરની તરફ ઉઠે છે, આથી જમીન ઉપર ઓછા દબાણનો વિસ્તાર એ ઉત્પન્ન થાય છે, જેના લીધે એ પવનની દિશા તમે જોઈ શકો છો. જો બાજુમાં દર્શાવેલી છે
સમુદ્ર પરની હવા એ ધીમેથી ગરમ થતી હોવાથી ત્યાં વધારે દબાણનો વિસ્તાર સર્જાય છે. જો પાણી અને જમીન આ બંનેની વાત કરીએ તો પાણી છે એટલે કે દરિયાઈ જળ છે અહીંયા ઠંડી હવા અને જમીન છે એ ગરમ હવા, જેથી વધુ દબાણથી ઓછા દબાણ તરફ એટલે કે પવનની દિશા એટલે હવા એની ગતિ વધારે દબાણ ધરાવતા વિસ્તારથી ઓછા દબાણ ધરાવતા વિસ્તાર તરફ જાય છે. એટલે કે તમે એમ કહી શકો ટૂંકમાં પવનની દિશા કે બાજુ હશે તો કે ઠંડી હવાથી ગરમ હવાની તરફ જોવા મળશે. એટલે ક્યારેક તમે જોયું છે દરિયાઈ વિસ્તારની અંદર ઠંડી લહેર આવે છે. એટલે કે દિવસ દરમિયાન આ રીતે સર્જાતી દરિયાની પવન એટલે કે લહેર એની દિશા સમુદ્રથી જમીન તરફ હોય છે. એટલે ટૂંકમાં કહી શકીએ આપણે કે દિવસ દરમિયાન હોય ત્યારે જમીન વધુ ગરમ થાય છે, પાણી ઓછું ગરમ થાય છે, જેના લીધે પવનની દિશા એ પાણીથી જમીન તરફ જોવા મળે છે. ચલો આ વાત કરીએ આપણે દરિયાની અંદર. હવે આપણે જમીનના પવનની વાત કરશું. જમીનની અંદર પવન છે એની લહેર કે બાજુ હોય છે તો રાત્રે જમીન તેમજ સમુદ્ર બંને શીતળ હોય છે, બંને ઠંડુ હોય છે રાત્રિના સમય દરમિયાન, પરંતુ પાણી કરતાં એ જમીન વધુ ઝડપથી શીતળ થાય છે. સામાન્ય રીતે વાત કરીએ તો રાત્રે બંને ઠંડુ હોય છે શીતળ, પણ પાણી કરતાં જમીન છે ને એ ઝડપથી ઠંડી થઈ જાય. આથી જમીન પરની હવા એ સમુદ્રના પાણી પરની હવા કરતાં વધુ શીતળ થતાં વધારે દબાણવાળા વિસ્તારનું શું કરે છે? સર્જન કરે છે. જો અહીંયા ઉપર જ વાત કરીએ આપણે એ પ્રમાણે કહી શકીએ કે રાત્રે એટલે કે રાત્રિ દરમિયાન જમીનના પવન એટલે કે જમીનની લહેર છે એની દિશા જમીનથી ક્યાં સુધી? સમુદ્ર તરફ હોય છે. અગાઉ આપણે દરિયાઈની વાત કરી હતી, એની અંદર પવન વાત કરી હતી, એમાં દરિયાઈથી જમીન તરફ હોય છે. જ્યારે રાત્રિ દરમિયાન વાત કરવી તો પવનની દિશા તો તમે જોઈ શકો છો ચિત્રની અંદર. આમ આપણે ટૂંકમાં કહી શકીએ હવાની ગતિ તાપમાન અથવા દબાણના તફાવતને લીધે ઉત્પન્ન થાય છે અને પવનનું નિર્માણ થાય છે, એટલે કે પવન અનુભવાય છે. જ્યાં બે જગ્યાઓ વચ્ચે દબાણમાં તફાવતો હોય ત્યાં હવા ઊંચા દબાણવાળા વિસ્તારથી નીચા દબાણવાળા વિસ્તાર તરફ શું કરે છે? ગતિ કરે છે. તમે આમાં જોઈ શકો જમીન તરફ એટલે કે રાત્રિ દરમિયાન જમીન હોય ત્યાં ઠંડી હવા અને દરિયાઈ જળ હોય છે એ પણ શીતળ હોય છે. પવનની દિશા એ જમીનથી એ સમુદ્ર તરફની એ તરફ હોય છે, જેથી આપણે કહી શકીએ કે જમીનના પવન છે એ વધારે એટલે કે ઊંચા દબાણવાળા વિસ્તારથી એટલે કે જમીનથી દરિયાઈ તરફ એ પવનની લહેર જોવા મળે છે. હવે આપણે વાદળો કેવી રીતે બંધાય છે અને વરસાદ કેવી રીતે થાય છે એના વિશેની વાત કરવાની છે. આપણે જાણીએ છીએ કે ઉનાળાના સમય દરમિયાન વધુ તાપ પડે અને પછી ઉનાળા પછી ચોમાસાની અંદર એ વરસાદ આવે છે. તો એ વરસાદ કેવી રીતે થાય છે એના વિશે વાત કરવાની છે. ચલો સૌથી પહેલાં આપણે જોઈએ તો પૃથ્વી ઉપરના જળ સ્ત્રોત નદી, તળાવ, સરોવર એ જળ સ્ત્રોતોમાંથી દિવસના સમયે પાણીનો ભાગ એ ગરમ થાય છે ત્યારે ખૂબ વધારે માત્રામાં પાણીની બાષ્પ બને છે. આ બાષ્પ એ હવામાં વહે છે. જો તમે જોઈ શકો નીચે ચિત્રમાં નીચે પાણીવાળો ભાગ દર્શાવેલો છે કે જે સરોવરનો હોય એ દિવસ દરમિયાન તાપને લીધે સૂર્ય પ્રકાશને લીધે એ તાપને લીધે ઉપર વરાળ સ્વરૂપે બાષ્પ સ્વરૂપે આમ પાણીની બાષ્પ એ કેટલીક માત્રામાં વિવિધ પ્રકારની જૈવિક ક્રિયાઓના કારણે એ વાતાવરણમાં જાય છે. એટલે ટૂંકમાં કહી તો નીચે સરોવર હોય તો એનું પાણી એ પાણી વરાળ સ્વરૂપ એટલે બાષ્પ સ્વરૂપે બનશે. તો એ બાષ્પ
એ વિવિધ પ્રકારની જુદી જુદી જૈવિક ક્રિયાઓને કારણે એ ઉપર ક્યાં વાતાવરણની અંદર એ બાષ્પ જાય છે. ત્યારબાદ સૂર્ય ઉષ્માથી એટલે કે સૂર્યપ્રકાશ એની ઉષ્માથી એ હવા પણ ગરમ થાય છે. આ ગરમ હવા એ પાણીની બાષ્પને એ ઉપરની તરફ લઈ જાય છે. એટલે તમે જોઈ શકો નીચેના ભાગેથી સરોવરમાંથી પાણી બાષ્પ સ્વરૂપે આવી, એ પાણી એ બાષ્પ સ્વરૂપે જેવી ઉપર ગઈ તો વાતાવરણના વાયુઓ એ પણ ગરમ થશે. એ ગરમ થવાને લીધે એ બાષ્પ ઉપર તરફ જાય છે. જેમ જેમ હવા ઉપર તરફ ઉઠે છે તેમ તેમ તેનું વિસ્તરણ થતાં તે ઠંડી પડે છે. એટલે આપણે નીચેના તરફથી ઉપરના તરફે જેવી બાષ્પ ગઈ એ બાષ્પ ધીમે 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 ઉપર જશે, એટલે કે હવામાં ઉપરની તરફ જાય તો તરત એ પછી ઠંડી પડે છે. તો એ ઠંડી હવામાં રહેલી પાણીની બાષ્પ છે. જેમ ઉપર જાય એમ હવા ઠંડી હોય, તો એ ઠંડી હવામાં રહેલી બાષ્પ છે પાણીની બાષ્પ, એ પછી જાણીએ છીએ વરાળ છે એ ઠંડી પડે કેવી થાય તો કે પ્રવાહી સ્વરૂપ, એટલે કે પાણીના નાના નાના બુંદોમાં એ ફેરવાય છે. આમ હવામાં તરતા ધૂળના રજકણો છે અને અન્ય દ્રવ્યો એ પાણીના નાના નાના બુંદોને તેમની ફરતે એ એકત્રિત કરે છે. એટલે હવાના રજકણો હોય, ધૂળના રજકણો એ પાણીના નાના નાના બુંદોને છે ને એની ફરતે જોડી રાખશે, એકત્રિત કરે છે. આમ મોટા પ્રમાણમાં એ પાણીના નાના નાના બિંદુઓ એ એકત્રિત થઈ અને શેનું નિર્માણ કરે છે તો કે વાદળોનું નિર્માણ કરે છે. આમ આપણા પ્રશ્નનો જવાબ આવ્યો કે કેવી રીતે વાદળો બંધાય છે. હવે એ વાદળો છે એ ચોમાસાના દરમિયાન એ વરસાદ સ્વરૂપે એટલે કે તો આમ પાણીના નાના નાના બિંદુઓનું સંઘનનની પ્રક્રિયાથી એ પાણીના બિંદુઓ એ કદમાં શું થાય છે વધે છે. તમે જુઓ વાદળનું નિર્માણ થયું, એ બાષ્પ ઉપરથી ઠંડી પડી નાને પાણીના બુંદો થયા, પાણીના બિંદુઓ ભેગા મળી સંઘનનની ક્રિયાથી એક મોટો વાદળનું નિર્માણ થયું છે. તો એમ પાણીના બિંદુઓ છે ને હવે શું થશે કદમાં વધે છે. આ પાણીના બિંદુઓનું વજન વધવાથી તે જમીન ઉપર એ વરસાદ સ્વરૂપે એ પડે છે. આમ આપણે કહી શકીએ કે વાદળ નિર્માણ થયા, ત્યારબાદ એ પાણીના બિંદુઓનું વજન વધવાથી તે વરસાદ સ્વરૂપે નીચેના આવે છે. ક્યારેક હવાનું તાપમાન ખૂબ જ ઓછું થઈ જાય ત્યારે હિમવર્ષા અથવા તો કરાના સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે. ક્યારેક આપણે સાંભળ્યું હશે કે કરા પડ્યા અથવા હિમ વર્ષા થઈ. તો આવું શું કરવા થાય તો ક્યારેક હવાનું તાપમાન છે ને એ ખૂબ જ ઓછું થઈ જાય, નીચું તાપમાન થઈ જાય ત્યારે હિમવર્ષા અથવા તો એમ કહી કે કરાના સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે. ચલો આ થયો પ્રશ્ન કે વરસાદ કેવી રીતે થાય છે. ત્યારબાદ આપણે જોઈએ તો વાયુ પ્રદૂષણ. આપણે જાણીએ છીએ એર પોલ્યુશન શબ્દ વાપરી છે કે હવાનું પ્રદૂષણ કેવી રીતે થાય છે. ચલો સૌથી પહેલાં આપણે સમજશું કે હવાનું પ્રદૂષણ એટલે શું, એ હવાનું પ્રદૂષણ કેવી રીતે થાય છે, એ હવાના પ્રદૂષણથી કઈ કઈ હાનિકારક અસરો જોવા મળે છે, એના વિશેની આપણે ચર્ચા એ કરવાની છે. તો સૌથી પહેલાં આપણે એ હવાનું પ્રદૂષણ એ કેને કહેવાય એના વિશેની આપણે વાત કરીએ. ચલો તો જોઈએ આપણે હવાનું પ્રદૂષણ એ હવામાં હાનિકારક પદાર્થો એના ઉમેરવાથી તેની ગુણવત્તામાં થતા ઘટાડાને એ હવાનું પ્રદૂષણ કહેવામાં આવે છે. ટૂંકમાં કંઈ તો આપણે એર હવા છે તો એની અંદર વધારાના હાનિકારક પદાર્થો ઉમેરવામાં આવે એની અંદર હવાની અંદર, તો એની ગુણવત્તા હવાની ગુણવત્તા ઘટશે કે જેને આપણે શું કહીએ છીએ હવાનું પ્રદૂષણ કહેવામાં આવે છે. હવાનું પ્રદૂષણ કોલસો, પેટ્રોલિયમ એટલે ખનિજ તેલ જેવા અશ્મિ બળતણના એ દહનથી થાય છે. જો આપણે છે સામાન્ય રીતે કોલસો ઉપયોગ કરતા હોય કેટલાક કારખાનાની અંદર, ફેક્ટરીની અંદર,
અથવા અન્ય જગ્યાએ, તો એના દહન કરવાથી એમાંથી ધુમાડો નીકળે છે કાર્બન ડાયોક્સાઇડ વાયુનો, તો એ શું થયું? પ્રદૂષણ હવાનું. એવી જ રીતે કોઈ પેટ્રોલિયમ છે એની પેદાશો છે, દાખલા તરીકે મોટરસાઇકલ છે, કાર છે, એની અંદર આપણે પેટ્રોલ ડીઝલ છે, તો એના દ્વારા જે ધુમાડો નીકળે છે તો એ પ્રકારનું શું થયું? હવાનું પ્રદૂષણ છે. આમ અશ્મિ બળતણ, જો આ કોલસો અને પેટ્રોલિયમ છે અશ્મિ બળતણની અંદર આવશે. એના દહન સાથે તેમાં ઓછી માત્રામાં રહેલા નાઇટ્રોજન, સલ્ફર, આના દહનથી નાઇટ્રોજન અને સલ્ફરના ઓક્સાઇડ ઉત્પન્ન થાય છે, જે હવાની અંદર ભળે છે. એટલે ટૂંકમાં કહી તો કોલસાનું દહન કરાવશો તો કોલસાના દહનની સાથે એની અંદર ઓછા પ્રમાણમાં નાઇટ્રોજન અને સલ્ફર જેવા પરમાણુ હશે કે જેનું ઓક્સાઇડમાં, એટલે નાઇટ્રોજન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, સલ્ફર ટ્રાયોક્સાઇડ જેવા વાયુઓ છે ને એ વાતાવરણની અંદર આવશે, જેના લીધે એ પ્રદૂષણ થાય છે. આમ અશ્મિ બળતણના દહન દ્વારા એ સળગ્યા વગરના કાર્બનના કણો કે પદાર્થ, જો એને હાઇડ્રોકાર્બન સંયોજનો કહેવાય, એ નિલંબિત કણો સ્વરૂપે હવામાં ઉમેરાય છે. જો તમે કોઈ ફેક્ટરીની અંદર જોઈ શકો અથવા કારની અંદર નીકળતો ધુમાડો છે, તો આ બધું જ છે એ અશ્મિ બળતણના દહન દ્વારા નીકળતા એ વાયુઓ છે કે જે હવાનું પ્રદૂષણ એ ફેલાવે છે. આમ આ પ્રદૂષણો હવામાં ઉમેરાતા એ હવાની ગુણવત્તામાં ઘટાડો થાય છે. ચલો આ વાત કરીએ આપણે હવાનું પ્રદૂષણ વિશેની માહિતી. ચલો ત્યારબાદ આપણે જોઈએ તો આ હવાના પ્રદૂષણથી હાનિકારક અસરો શું જોવા મળે છે. કે આપણે વાત કરી કે સલ્ફર, નાઇટ્રોજન જેના ઓક્સાઇડ એટલે કે સલ્ફર ટ્રાયોક્સાઇડ, સલ્ફર ટ્રાયોક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ જેવા વાયુઓ વાતાવરણની અંદર ભળશે તો એનાથી શું અસર થાય છે? તો એની અંદર વાત કરી સૌથી પહેલાં તો હવામાં ઉમેરાતા નાઇટ્રોજન અને સલ્ફરના ઓક્સાઇડ જે કોઈ મનુષ્યના શ્વાસમાં લેવામાં આવશે તો એ નુકસાનકારક છે. એ પ્રદૂષિત હવામાં શ્વાસ લેવાથી કેન્સર, હૃદયરોગ છે, એલર્જી છે જેવા રોગો થવાની એ સંભાવના એ ખૂબ જ વધે છે. તો ટૂંકમાં કહી તો નાઇટ્રોજન અને સલ્ફર જેવા ઓક્સાઇડ છે એ શ્વાસમાં લેવા એ ખૂબ જ હાનિકારક છે. એવી જ રીતે બીજી વાત કરીએ તો હવામાં રહેલા સલ્ફર અને નાઇટ્રોજનના ઓક્સાઇડ છે જે વરસાદના પાણી સાથે ભળી એના સાથે ભળી અને એસિડ વર્ષા કરે છે. તો ટૂંકમાં કહી તો સલ્ફર હોય તો સલ્ફરનો ઓક્સાઇડ એટલે સલ્ફર ડાયોક્સાઇડ એ પાણી સાથે સંયોજાય ત્યારે એસિડ બનાવે છે. દાખલા તરીકે H2SO3, સલ્ફ્યુરસ એસિડ, સલ્ફ્યુરિક એસિડ, જે એસિડ વર્ષા ભૂમિ ઉપર એટલે કે પાણી એની અંદર એસિડ વર્ષા પડે જેના લીધે સજીવો છે એના ઉપર હાનિકારક અસર થાય છે. એવી જ રીતે જોઈએ તો હાઇડ્રોકાર્બન એ પ્રદૂષકો નિલંબિત કણો સ્વરૂપે, જો છૂટાછવાયા હાઇડ્રોકાર્બન એટલે કાર્બન અને હાઇડ્રોજન ધરાવતા સંયોજનો હોય એ વધારે માત્રામાં હોય ત્યારે વાતાવરણને ધૂંધળું બનાવી નાખે છે. તમે દિલ્હી અથવા ચીનની પરિસ્થિતિ જુઓ છો તો એ શિયાળામાં નિલંબિત કણો સાથે પાણી એ સંઘનિત થઈ અને ધુમ્મસ બનાવે છે, જે વાહન અકસ્માત એ વધારે થાય છે. ચલો આમ તમે હવાના પ્રદૂષણની હાનિકારક અસરો જોઈ શકો છો. આ જુદા જુદા 3 સ્વરૂપે આ હવાના એના પ્રદૂષણની હાનિકારક અસરો જોવા મળે છે. ચલો ત્યારબાદ જોઈએ આપણે પાણી વિશેની વાત. નવો ટોપિક, પાણી એક અદ્ભુત પ્રવાહી. ચલો આપણે જાણીએ છીએ કે પાણી પીવા માટે ઉપયોગ કરી છે તેમજ જુદી જુદી કેટલી ક્રિયાઓ માટે આપણે ઉપયોગ કરી છે. તો સૌથી પહેલાં આપણે વાત કરવાની છે કે પૃથ્વી ઉપર પાણીનું વિતરણ. કે આપણે પૃથ્વી ઉપર આપણે જાણીએ છીએ કે પાણી કયા સ્થાનેથી મળે છે, એનું વિતરણ કેવી રીતે થાય છે એના વિશે વાત કરીએ તો પૃથ્વીની સપાટીનો મોટો ભાગ છે ને એ પાણી ધરાવે છે. જો બીજા ગ્રહોની અંદર પૃથ્વી સિવાય
એ પાણીનો જથ્થો નથી. તો પૃથ્વીની સપાટી ઉપર જ મોટો ભાગ છે ને એ પાણી ધરાવે છે. આપણે જાણીએ છીએ એ નદી સ્વરૂપે, સરોવર, સમુદ્ર. આમ પાણી સપાટી ઉપરાંત ભૂમિમાં અને કેટલુંય પાણી બાષ્પ સ્વરૂપે વાતાવરણમાં હોય છે. જો પાણી એક તો કીધું સરોવરમાં, સિવાય તો કે ભૂમિમાં ભૂમિજળ સ્વરૂપે, તેમજ કેટલુંક પાણી તો વાતાવરણની અંદર કયા સ્વરૂપે તો કે બાષ્પ કે વરાળ સ્વરૂપે એ વાતાવરણની અંદર રહેલું હોય છે. આમ આ પાણીની વાત કરીએ તો પાણી મોટા પ્રમાણમાં એ પૃથ્વી ઉપર જોવા મળે છે, તેમજ ભૂમિમાં, તેમજ બાષ્પ સ્વરૂપે. હવે એને વિભાગ વાઇઝ સમજીએ તો સપાટીય જળ. સપાટીય જળ એને બે પ્રકારે વિભાજિત કર્યું છે. એક તો ખારું પાણી. ખારા પાણીની અંદર વાત કરીએ તો પૃથ્વીની સપાટી ઉપર મળી આવતું મોટા ભાગનું પાણી દરિયામાં અને મહાસાગરોમાં એક ખારા પાણી તરીકે હોય છે. આપણે જાણીએ છીએ દરિયાનું પાણી તમે ચાખો તો કેવું હોય? ખારું હોય છે. તો મોટા ભાગનું પૃથ્વી ઉપર વાત કરીએ તો ખારું પાણી હોય છે કે જે સમુદ્ર એટલે કે મહાસાગરોમાં એ ખારા પાણી સ્વરૂપે એ મળે છે. એવી જ રીતે બીજું સપાટીય જળ તો કે મીઠું પાણી, શુદ્ધ પાણી કે જેનો આપણે પીવા તરીકે ઉપયોગ કરીએ છીએ. તો નદીની અંદર કોઈ ઝરણા છે, તળાવો છે, એના પાણી છે. ઉપરાંત ભૂમિગત પાણી એટલે કે આપણે ભૂમિજળ શબ્દ વાપરીએ છીએ એ પાણી મીઠા એટલે કે શુદ્ધ પાણી તરીકે હોય છે. કોઈ ધ્રુવ પ્રદેશનો વિસ્તારની વાત કરીએ કે જે ઠંડુ વાતાવરણ હોય, ત્યાં બરફ સ્વરૂપે તેમજ હિમ આચ્છાદિત એટલે હિમવાળો આખો ભાગ, એ પર્વતો એ મીઠું પાણી એ ઘન સ્વરૂપે ધરાવે છે. કેમ કે બરફ સ્વરૂપે જ હોય છે. તો એ બરફ સ્વરૂપે પાણી હોય તો એ બરફ સ્વરૂપે એટલે ઘન સ્વરૂપમાં એ પ્રાપ્ત થાય છે. આમ આપણે ટૂંકમાં કહી શકીએ સપાટીય જળ એટલે કે પૃથ્વી ઉપર પાણી છે એ બે સ્વરૂપે, એક ખારું પાણી અને બીજું મીઠું પાણી સ્વરૂપે જોવા મળે. ખારું પાણી સમુદ્ર અને મહાસાગરોમાં, જ્યારે મીઠું પાણી નદી, તળાવ, ઝરણાની અંદર એટલે કે ભૂમિગત પાણી એ મીઠા પાણીનો સ્ત્રોત ધરાવે છે. ચલો આ વાત કરીએ આપણે પાણી વિશેની વાત. હવે આપણે આના પછીના ટોપિકની ચર્ચા નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. ધન્યવાદ.